નમસ્કાર, હું છું વિમલા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરની આઈટીઆઈમાં તાલીમાર્થીઓને ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઓટોમોબાઈલ ટેકનોલોજીની તાલીમ આપવામાં આવી. 160 વિદ્યાર્થીઓએ તાલીમ લીધી. નર્મદાના ગરુડેશ્વર તાલુકાના વાસલા ગામના નીચલા ફળિયામાં રહેતા તડવી ડાયાભાઈ મથુરભાઈના ઘરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી સર્જાઈ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહની જાહેર બોર્ડ પરીક્ષાઓ તારીખ 26મી ફેબ્રુઆરીથી શરૂ થનાર છે. આ પરીક્ષાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજન થતી હોવાથી ભરૂચ જિલ્લામાં પરીક્ષાઓ સંપૂર્ણ સુચારુ, શાંતિપૂર્ણ અને તણાવમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તૈયારીના ભાગરૂપે જિલ્લા સ્તરે વિવિધ વિભાગો વચ્ચે સંકલન બેઠકો યોજી પરીક્ષા સંબંધિત તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ પેટ્રોલિંગ તથા સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટે વીજ વિભાગને સતર્ક રાખવામાં આવ્યો છે. તેમજ તમામ કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. આરોગ્ય વિભાગને પણ તાકીદે તબીબી સહાય ઉપલબ્ધ રહે તે માટે સૂચના આપવામાં આવી છે, જેથી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને તરત સારવાર મળી રહે. આ અંગેની માહિતી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે આપતા જણાવ્યું હતું કે દરેક વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી પરીક્ષાલક્ષી તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓનો કોઈ તકલીફ જણાય તો જિલ્લા કંટ્રોલ રૂમ નંબર 02642 240 424 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મદદ માટે ઇમરજન્સી નંબર 112 પર સંપર્ક કરવા સૂચના કરવામાં આવી છે. અધિકારીઓએ વિદ્યાર્થીઓને નિર્ભયપણે આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા શુભેચ્છાઓ પાઠવી હતી. આગામી 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એસએસસી તથા એચએસસીની પરીક્ષાઓનો આરંભ થવા જઈ રહ્યો છે. સીબીએસઈ બોર્ડની એસએસસી એચએસસીની પરીક્ષાઓ હાલમાં ચાલુ છે. ત્યારે ભરૂચ શિક્ષણ વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ છે. બાળકો સલામત વાતાવરણમાં અને સારી રીતે શાંત માહોલમાં પરીક્ષા આપી શકે તેના માટે કેન્દ્ર સંચાલકો સાથે અમારી મીટિંગ થઈ ગઈ છે. તમામને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરવામાં આવી રહી છે. હોલ ટિકિટની સાથે અમે બાળકોને કેન્દ્રના ગૂગલ મેપના QR કોડ આપેલા છે, જેથી દરેક બાળક પોતાના કેન્દ્ર સુધી ગૂગલ મેપના સહારે પહોંચી શકે અને ક્યાંય વચ્ચે અટવાય નહીં. આ ઉપરાંત કલેક્ટર સાહેબ સાથે અને એસપી સાહેબ સાથે પણ અમારી મીટિંગ થઈ ચૂકી છે. ભરૂચ પ્રશાસન અને એસપી કચેરી પણ આપણી સાથે છે, જેથી બાળકો સલામત વાતાવરણમાં પરીક્ષા આપી શકે. એસપી સાહેબે 112 નંબર જાહેર કરવા માટે જણાવ્યું છે, જેનાથી બાળકો ક્યાંય પણ અટવાય અને 112 નંબર પર કોલ કરશે તો પોલીસની ટીમ તરત જ તેમની મદદે ગમે ત્યાં પહોંચી જશે અને બાળકને જે કોઈ પણ સમસ્યા હશે, સેન્ટર પર પહોંચવાની સમસ્યા હોય, ટ્રાફિક સમસ્યા હોય કે અન્ય કોઈ પણ મદદની જરૂર હશે તો પોલીસ ખડે પગે તેમના માટે ઉપસ્થિત રહેશે. એ ઉપરાંત ભરૂચ રિક્ષા એસોસિએશનના મિર્ઝાભાઈ સાથે ચર્ચા થઈ છે અને એસોસિએશને અમને ખાતરી આપી છે કે કોઈ પણ પરીક્ષાર્થી બાળક જો ટ્રાફિકમાં અટવાયેલું હશે અથવા તો એને ટ્રાન્સપોર્ટેશનની કોઈ તકલીફ હશે તો રિક્ષા એસોસિએશન એમનો એક નંબર આપશે અને એ નંબર પર કોલ કરવાથી બાળકને જે કેન્દ્ર ઉપર જવું હશે એ કેન્દ્ર ઉપર એને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે વાલીઓને મારે અપીલ કરવાની છે કે માહોલ અત્યારે અફવાઓનો છે. કોઈ પણ અફવાથી ગેરમાર્ગે દોરાવવું નહીં. માહોલને પેનિક કરવાની કોશિશ નહીં કરવાની. બાળક મહત્વનું છે, બાળકની પરીક્ષા મહત્વની છે. પરીક્ષા વિષયક થાય એવી કોઈ પણ પ્રવૃત્તિથી, એવી કોઈ પણ અફવાથી આપણે દૂર રહીશું. બાળક શાંત માહોલમાં સલામતી અનુભવતા પરીક્ષા આપી શકે એના માટે કોઈ પણ પ્રકારની અફવામાં આવવું નહીં, દોડાદોડી કરવી નહીં. આજે ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી સાથે અમારી ચર્ચા અંગતે અમે નિરાકરણ લીધું છે કે જે પણ વિદ્યાર્થી 10મા અને 12મા ધોરણમાં આપણી સ્કૂલ પ્રમાણે જતો હોય અને કોઈ પણ ગાડીની
એમને ખરાબી હોય કે પેટ્રોલ ખતમ થઈ ગયું હોય કે એવી ઘણી સમસ્યા હોય કે અમારો હેલ્પલાઇન નંબર રિક્ષા એસોસિએશનનો હું જાતે આપીશ, જેનાથી છોકરાને બાળકને એના ઠેકાણા એને શાળા પાસે લઈ જાય રિક્ષા ચાલકો એવી અમે મદદ કરશું. અને એના કોઈ પણ ભરૂચ જિલ્લાના કોઈ પણ 10મા 12મા ધોરણવાળાને જ્યાં પણ વિદ્યાર્થીને જવું હશે એ ફ્રી ફંડ રિક્ષા એસોસિએશન તરફથી સુવિધા કરવામાં આવી છે. એટલે તમામ ભરૂચ જિલ્લાના વાલીઓને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને વિડીયોના માધ્યમથી હું કહેવા માંગુ છું કે કોઈ પણ જાતની તકલીફ પડે તો રિક્ષા એસોસિએશનનો સંપર્ક કરશું. હું નંબર આપીશ, એના પર તમે જાણ કરશો, તાત્કાલિક રિક્ષા આવશે અને તમને તમારા ઠેકાણે લઈ જશે, જેનો કોઈ પણ ચાર્જ આપવામાં નહીં આવશે. નર્મદાના ગરુડેશ્વર તાલુકાના વાસલા ગામના નીચલા ફળિયામાં રહેતા તડવી ડાયાભાઈ મથુરભાઈના ઘરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી સર્જાઈ હતી. ગામ લોકો દ્વારા આ આગની ઘટનાની જાણ કેવડિયા ફાયર બ્રિગેડને કરવામાં આવતા કેવડિયાથી ફાયર બ્રિગેડના જવાનો આગ ઓલવવાનું કામ શરૂ કરવા આવ્યા હતા. આ આગમાં માલ સામાન, ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ વાસલા ગ્રામ પંચાયતના તલાટીને થતાં તલાટી દ્વારા બળી ગયેલા ઘરનું નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. તદુપરાંત આગ લાગવાની જાણ ગરુડેશ્વર તાલુકાના આદિવાસી સમાજના અગ્રણી નેતા રણજીતભાઈ મહાકાળીને પણ થતાં વાસલા ગામમાં તેઓ પણ દોડી આવ્યા હતા અને જેમનું ઘર બળી ગયું છે તેમને આર્થિક મદદ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. કેટલા વાગે બનાવ બન્યો? હમણાં જે અડધો કલાક થયો, પોણા કલાક જેવો થયો. કે અંદાજિત કેટલું નુકસાન થયું? ઘરમાં શું શું હતું? હવે તો ખબર નહીં, બધું જ ઘર વકરીથી લઈને બધું જ સામાન, દાગીના બધું કોઈ વસ્તુ ન મળે. અંકલેશ્વરની આઈટીઆઈ ખાતે નામાંકિત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઓટોમોબાઈલ ટેકનોલોજી અંગે 10 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગમાં અંકલેશ્વર આઈટીઆઈના ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, વ્હીકલ અને ઇલેક્ટ્રિક ટ્રેડના 160 વિદ્યાર્થીઓએ તાલીમ લીધી હતી. દેશની ઓટોમોબાઈલ ક્ષેત્રની નામાંકિત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા અંકલેશ્વરની આઈટીઆઈ વચ્ચે તાલીમાર્થીઓનો ટ્રેનિંગ બાબતે એમઓયુ થયો હતો. જે એમઓયુ મુજબ ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઓટોમોબાઈલ ટેકનોલોજીની અદ્યતન ટેકનોલોજી બાબતે 10 દિવસીય ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈટીઆઈમાં ડીઝલ લેબમાં સ્થપાયેલ ટેક કોર્નર મહિન્દ્રા રઈસ ઝોનના ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગમાં અંકલેશ્વર આઈટીઆઈના ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, વ્હીકલ અને ઇલેક્ટ્રિશિયન ટ્રેડના 160 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ અધિકારી જુનેદભાઈએ ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઓટોમોબાઈલ ટેકનોલોજી અંગે પ્રેક્ટિકલ અને થિયરી દ્વારા ટ્રેનિંગ આપી હતી. આ ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ ટ્રેનિંગના અંતિમ દિને ટ્રેનિંગમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. આ ટ્રેનિંગ બાદ વિદ્યાર્થીઓ રોજગારી મેળવી પોતે આત્મનિર્ભર બની શકે છે. આ ટ્રેનિંગ દરમિયાન અંકલેશ્વર આઈટીઆઈના આચાર્ય ધનંજય માસ્તર સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જે 10 દિવસની તાલીમ દરમિયાન બેઝિક ઓફ ઓટોમોબાઈલ્સ અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ કે જેની અવનવી લેટેસ્ટ ટેકનોલોજી છે, એમાં અંદાજે 180 છોકરાઓને પ્રેક્ટિકલ થિયરી તાલીમ આપી અને સાથે સાથે સ્ટાફને પણ અપડેટ કર્યા. એ સાથે મહિન્દ્રા કંપનીએ જે ટૂલ્સ આપ્યા છે એ ટૂલની પ્રેક્ટિકલ નોલેજ આપ્યું અને સાથે આ ટૂલ્સ અને જે પણ કન્ટેન્ટ છે અહીંયા જ રહેવાના છે. અને ફાયદો એવો થશે કે હવે ભવિષ્યના અંદર ટેકનોલોજી વધતી જાય છે, જેટના કે ઇલેક્ટ્રિકલ વ્હીકલની ટેકનોલોજી આવે છે, અલગ અલગ ટૂલ્સ આવે છે, સેફ્ટી ફીચર્સના અંદર જેટના કે અડાર સિસ્ટમ આવે છે, જેમાં છોકરાઓ અજાણ હતા. હવે એમને એના વિશે માહિતી મળી તો ભવિષ્યમાં એવું થશે કે એમને ઇન્ટરવ્યુમાં પણ ઇઝીલી ઇન્ટરવ્યુ ક્રેક કરી શકશે અને જે મહિન્દ્રા કંપનીનું સર્ટિફિકેટ મળશે એ સર્ટિના લીધે એમને ઇન્ટરવ્યુમાં એમની બીજા સ્ટુડન્ટ કરતાં એક અલગ જ છાપ ઊભી થશે કે ના, આ 10 દિવસની ટ્રેનિંગ લઈને આવ્યો છે, આ ઇલેક્ટ્રિકલ વ્હીકલ અને ઓટોમોબાઈલ વિશે બીજા સ્ટુડન્ટ કરતાં એક્સ્ટ્રા વધારે જાણે છે. એટલે આગળ રોજગારી મેળવવા પર આ ફાયદેમંદ સાબિત થશે. અત્યારે 10 દિવસ પહેલાં જે મહિન્દ્રા કંપની દ્વારા એક સરના અપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યા હતા, જે અમને થિયરી અને પ્રેક્ટિકલ, જેના અંદર સ્ટિયરિંગ છે, બેઝિક ઓફ ઓટોમોબાઈલ, બેઝિક ઓફ ઇલેક્ટ્રિકલ્સ, એક્સેલ, વ્હીલ એન્ડ ટાયર્સ,
એન્ડ ઘણું બધું અમને શીખવામાં આવ્યું, ખાસ કરીને EV જે અમને ભવિષ્યમાં ઘણી અમને કામ લાગશે, જેના અંદર અમે અગાડી ભણી શકીએ, અગાડી અમને કોઈ જોબ મળવી હોય તેના માટે સર અમને ખૂબ આગળ ભણાવ્યું અને તેના વિશે જાણવા મળ્યું. તેથી અમે મહિન્દ્રા કંપની માટે ખૂબ આભારી છીએ, જે અમને આટલું સરસ રીતે અમને ભણાવ્યું. આજે બપોરના રોજ કરજણના પોર ગામ ખાતે દર્શન હોટલની પાછળના ભાગમાં આવેલ એક કંપનીમાં બોલેરોમાં જ્વલનશીલ કેમિકલ લોડિંગ અનલોડિંગ કરતી વખતે ગાડીમાં આગ લાગ્યાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. અંકલેશ્વરના દેસાઈ પેટ્રોલ પંપ સામે સર્વિસ રોડ પર હાઇડ્રા ક્રેનના ચાલકે 2 વર્ષની બાળકીને અડફેટમાં લેતા બાળકીને સારવાર મળે તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું, જ્યારે ક્રેન ચાલક અકસ્માત સર્જી ક્રેન મૂકી ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી સર્વિસ રોડ પર પૂર ઝડપે દેસાઈ પેટ્રોલ પંપ તરફ આવી રહ્યો હતો. દરમિયાન દેસાઈ પેટ્રોલ પંપ સામે સર્વિસ રોડની બાજુમાં ઝૂંપડામાં રહેતા અનિલ ભુરિયાની 2 વર્ષની દીકરી સલોમી સર્વિસ રોડ ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન પૂર ઝડપે આવતા હાઇડ્રા ક્રેનના ચાલકે સલોમીને અડફેટમાં લેતા બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી, જ્યારે હાઇડ્રા ક્રેન ચાલક અકસ્માત સર્જી ક્રેન મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં GIDC પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હાઇડ્રા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના પિલોદરા ગામ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બુધવારે સવારે અકસ્માત સર્જાયો હતો. આગળ ચાલી રહેલા ટ્રેલરની પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના કેબિનનો કચ્ચરઘણ વળી ગયો હતો અને ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાના પગલે ટ્રક ચાલકનું કેબિનમાં જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને રાહતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રકની કેબિનમાં ફસાયેલ ચાલકના મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ હતી. ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પાનોલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. અકસ્માતના કારણે એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા વાહન વ્યવહાર ધીમે ધીમે સામાન્ય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરના અંડાળા ગામના બોરિંગ ચોક વિસ્તારમાંથી ચોરી થયેલ 4 બકરા સાથે B ડિવિઝન પોલીસે નડિયાદના ઇસમને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના અંડાળા ગામના બોરિંગ ચોકમાં રહેતા રજનીકાંત રમેશભાઈ પટેલ અને તેઓના પાડોશી દીપાબેન ધર્મેશ પટેલે પોતાના ઘર પાસે પોતાના બકરા બાંધ્યા હતા. તે સમયે બપોરે અજાણ્યા ઇસમોએ ત્રાટકી પશુ ચાલકોના 4 બકરા મળી કુલ 20,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર A ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે સમયે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપરથી પોલીસે નડિયાદથી સુરત ચોરી કરીને બકરાનું વેચાણ કરતા નડિયાદના ચકલાસી ભાગોળ ખાતે રહેતા રાહુલ હસમુખ તડપડાને ઝડપી પાડ્યો હતો, જ્યારે પશુ ચોરીમાં સંડોવાયેલા અન્ય 2 ઇસમો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મોબાઈલ ટાવરમાં 24 કલાકથી ફસાયેલી સમડીને કરાઈ મુક્ત. ભરૂચ ફાયર બ્રિગેડ અને મોબાઈલ ટાવરના ટેકનિશિયનોએ હાથ ધર્યું રેસ્ક્યુ. પાવર સપ્લાય બંધ કરી કામગીરી કરાઈ. મદીના હોટલ પાસે ટાવર પર ફસાયેલ સમડીની જાણ કોંગી કોર્પોરેટર ઇબ્રાહિમ કલકલે કરી સમડીનો જીવ બચાવ્યો. મદીના હોટલ પર સુબેદાર બિલ્ડિંગ ઉપર મોબાઈલનો ટાવર હતો, તેમાં એક સમરી જેને ચીલ કહેવામાં આવે એ 24 કલાકથી ફસાયેલી હતી. મને એના સ્થાનિક માણસોએ જાણ કરી. મેં તરત નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી. 15 મિનિટમાં ફાયર બ્રિગેડના માણસો આવી ગયા. ત્યાર પછી મોબાઈલના ટાવર કંપનીમાં ફોન કર્યો, તેમના ટેકનિશિયન આવી ગયા અને તાત્કાલિક એક જીવ બચાવેલો છે પક્ષીનો, જે બોલી નથી શકતું, પણ આજે 24 કલાકથી લટકતી રહેતી હતી. આજે એનો અમે જાન બચાવેલો છે. તે બદલ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો અને મોબાઈલના કંપનીના જવાનો આવી અને મને હેલ્પ કરી, તે બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરની ITIમાં તાલીમાર્થીઓને ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઓટોમોબાઈલ ટેકનોલોજીની તાલીમ આપવામાં આવી. 160 વિદ્યાર્થીઓએ તાલીમ લીધી. નર્મદાના ગરુડેશ્વર તાલુકાના વાસલા ગામના નીચલા ફળિયામાં રહેતા તડવી ડાયાભાઈ મથુરભાઈના ઘરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી સર્જાઈ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.